ઓય હું તમને શું કહું, મારી હેલ્પ કરો ને. આજે સાંજે લગ્નમાં જવાનું છે તો કયો કલરનો ડ્રેસ પહેરવા? ડાર્ક પહેરું કે આ લાઈટ પહેરું? બે હારા જે પહેરવું હોય. નહીં કયો ને તમે, આ પહેરું કે આ પહેરું? હા તે આ પહેરલે, આ વર્ક વાળો ને એમ છે ને એટલે લગ્નમાં હારો લાગશે, આ પહેરલે. એટલે આ નહીં સારો લાગે? નહીં આય હારો છે અને આય હારો, તને જે ગમે એ તમ તારે. પણ આ સારો નતો લાગતો તો પછી હું લેતી હતી ત્યારે કહેવાતું નતું કે આ નથી સારો તો હું ના લઉં એમ. નહીં આય હારો છે તમ તારે આ પહેરી લે. મને ખબર છે તમે છે ને કઈ નક્કી નહીં કરી શકો એટલે હું છે ને ડ્રેસ લાવી જ હતી. હું છે ને આ પહેરવાની છું, આ ચોઈસ કરીને લાવી હતી હું. તો તારે પહેરવાનું નક્કી જ હતું તો પછી મને બતાવો હું કામ માથાકૂટ હું કામ મારે યારે કરશો? હું ક્યાં માથાકૂટ કરું છું? મેં ખાલી તમને પૂછ્યું, તમે મારી યારે માથાકૂટ કરો છો. તમને કઈ આવડતું જ નથી, મને ખબર જ હતી તમે છે ને ફાઇનલ કરી જ નહીં શકશો એટલે હું છે ને ફાઇનલ કરીને જ આવી હતી પહેલેથી કે હું આ પહેરીશ એમ. અરે પણ તારું નક્કી જ હતું તો મારે યારે હું કામ લમણાજી કરશો તું? મને ખબર જ હતી કે તમે છે ને કઈ ચોઈસ નહીં કરી શકો કોઈ દિવસ એટલે હું પહેલેથી ચોઈસ કરીને જ લાવી હતી. ये बड़ी अच्छी बात तो बराबर भाई, चॉइस કરવામાં મેં બહુ મોટી ભૂલ કરી. શું કીધું? કાઈ નહીં તો હું આ પહેરવાની છું. પછી હજી એક વસ્તુ પૂછું હું તમને, છે ને મારી પાસે બે પર્સ છે તો આ બે માંથી કયા સારા લાગશે? આ વાળું કે આ વાળું? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો પેલા મને કહી દે. નહીં મેં એવું કઈ નક્કી નથી કર્યું, તમે કહો ને એ પ્રમાણે. તમને આમ બીજાને આમ દેખાવામાં છે ને વધારે સારું લાગે કે આમ દૂરથી જોવામાં કયું વધારે સારું લાગશે, આ વાળું કે આ વાળું? એટલે હું નક્કી કરીશ એ તાર કરવાનું છે? હા એ જ કરવાનું છે. હા તો આ લઈ લે, આ સારું લાગશે. એ તમને કઈ ખબર પડે છે કે નહીં? આ પર્સ છે ને જીન્સ સાથે સારું લાગે. આ જીન્સ નું પર્સ છે, આ જો ને ડ્રેસ આમ જો તો કેવું લાગે છે ડ્રેસ સાથે. આ ડ્રેસ નું પર્સ છે, આ ડ્રેસ જોડે સારું લાગે. આમ જો મેચિંગ થાય કે નહીં તમને એટલી કઈ ખબર જ નથી પડતી. તો પછી પહેલેથી નક્કી જ હતું કે આ ડ્રેસ નો પર્સ છે, આ જીન્સ નો પર્સ છે, તો પછી જીન્સ નું પર્સ મને હું કામ બતાવ્યું તે? અરે હું તમને પૂછતી હતી, જોતી હતી કે તમને ખબર પડે છે કે નહીં એમ. મને કઈ ખબર જ નથી પડતી. વાત બરાબર છે. તો તમને શું ખબર પડે છે એ મને કહો ને. તમને લોકોને જ ખાલી ખબર પડે અને તમારું ધૈર્ય નક્કી કરવાનું હોય આમ તો પછી હું કામ અમને પૂછો? આમ પેલી આપણે લગ્નમાં પ્રસંગમાં ગમે ત્યાં જઈએ ત્યાં બધી લેડીઝ ને જોવો, ઓલીએ ડ્રેસ સારો પહેર્યો છે, ઓલીએ સાડી આ સાડી પહેરી છે, એની સાથે મેચિંગ નું પર્સ બહુ સરસ નાખ્યું છે, એની બધું તમને ખબર પડે તો મારી કેમ તમને કઈ ખબર ન પડે કે આ પર્સ સારું લાગશે આ પર્સ સારું લાગશે? તમને સિમ્પલ એવી વાતે ખબર નહીં કે આ પર્સ છે ને જીન્સ સાથે નખાય, આ સાડી અને ડ્રેસ સાથે ચાલે. મેં છે ને ડ્રેસ કે પર્સની દુકાનમાં કામ તો કર્યું નથી, મને એવી ખબર પડતી હોય. મેં એવું કીધું તમને? પણ ઘરવાળી હારે રહેતા હોય તો એટલી તો ખબર હોવી જોઈએ ને કે મારી ઘરવાળી જયારે બહાર આપણે નીકળે છે ત્યારે જીન્સ સાથે કયું પર્સ નાખે છે, ડ્રેસ સાથે કયું નાખે છે, લગ્નમાં કેવો ડ્રેસ સારો લાગશે. તમારા લોકોનું કઈ નક્કી હોય છે? તમારું નક્કી હોય છે ને ખાલી, અમારું કઈ નક્કી નથી થતું. અમારું તો હું ભાઈ ગમે કપડા કબાટ માંથી કાઢ્યા પહેરા ને આવતા. અને છેલ્લે તો તમારે આમે મારી જોડે ઝઘડો જ કરવાનો હોય નકરો. બાપરે, આમે તે છે ને મારી ચોઈસ તમારા કરતા સારી હોય છે. આ બધું જો મેં ડિઝાઇન કર્યું કેવું સરસ લાગે છે, તમે કર્યું હોત તો અરર શું હાલત થાત હે આ ઘરની. એટલે જ હું ઘર ચલાવું છું. ખબર પડે તમને કઈ? બરાબર છે, સાચી વાત છે. અમને તો કઈ ખબર જ નથી પડતી. અમારે બળદની જેમ ખાલી કામ કરવાનું હોય. તમને જ બધી ભગવાને બુદ્ધિ આપી દીધી છે. ભગવાન બુદ્ધિ આપવા ગયા હતા ત્યારે અમે તો ગુંદી ગાંઠિયા ખાવા ગયા હતા એટલે અમને ક્યાં ખબર હોય કઈ. બસ બોલવાનું બંધ કરો, એક કામ કરો, મારે ક્યાંય જવું નથી એક પ્રસંગમાં, બરાબર છે? મારે મેરેજમાં નથી આવવાનું, તમારે જવું હોય તો તમે જાજો, મારે આ કઈ પહેરવું નહીં. આ પર્સ નથી લઈ જાવ, આ નથી લઈ જાવ, આ ડ્રેસ મારે નથી પહેરવો. સારું ચાલો, ખર્ચો ઓછો. મંગલ ભવન